નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનના અંદર આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 6 પેશીઓ વિશે અભ્યાસ કરી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી વિશે અભ્યાસ કરવાનો હતો અને જેમાં આપણે વનસ્પતિ પેશી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે આપણા પ્રકરણ 6 છે એનો બીજો ભાગ જે છે કે પ્રાણી પેશી, તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો અભ્યાસનો ટોપિક જે છે પ્રાણી પેશીઓ, એનિમલ ટિશ્યુ. તો વિદ્યાર્થી મિત્રો, એના અંદર શરૂઆત કરીએ આપણે તો કે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણી છાતીનું હલનચલન અનુભવી શકીએ છીએ. તો કે શરીરના અંગો કેવી રીતે હલનચલન કરે છે? તો કે આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે કે આપણી છાતી જે છે એ ફૂલે છે અને શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે એનું સંકોચન થાય છે. તો કે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ જ્યાં છાતીનું જે હલનચલન છે એ અંગોનું અંદર હલનચલન થાય છે. કેવી રીતે થાય છે કે તો કે એના માટે આપણી પાસે એક વિશેષ પ્રકારના કોષો આવેલા હોય છે. એ જે શરીરના જે અંગો જે છે, અંગોનું જે હલનચલન થાય છે એના માટે આપણા શરીરના અંદર વિશેષ પ્રકારના કોષો આવેલા હોય છે અને એ કોષોને શું કહેવામાં આવે છે? પેશીય કોષો કહીએ છીએ. કે અને જે પેશીય કોષો જે છે એ પેશીય કોષો શું કરે છે? એ કોષોના સંકોચન અને શિથિલન થાય છે. શું થાય છે? એ પેશીય કોષોના સંકોચન અને શિથિલનના પરિણામે અંગોને ગતિ પ્રાપ્ત થાય છે. કે એટલે કે આપણા જે શરીરના અંગો જે છે એ ગતિમાન અવસ્થામાં આવે છે, એટલે એ પોતાની રીતે ગતિ કરે છે. કે તો ખાસ યાદ રાખજો કે જે પેશીય કોષો જે છે એ કોષોના સંકોચન અને શિથિલનને પરિણામે શરીરના જે અંગો જે છે એમને ગતિ પ્રાપ્ત થાય છે. કે ત્યારબાદ તો કે શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ છીએ. આ ઓક્સિજન ક્યાં જાય છે? કે તે ફેફસામાં અવશોષિત થાય છે તેમજ રુધિરના દ્વારા શરીરના બધા જ કોષો સુધી પહોંચે છે. કોષોને ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય છે? કે તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વસનની ક્રિયા દરમિયાન જે આપણે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન ક્યાં જાય છે? તો કે આપણને ખબર છે કે એ ઓક્સિજન જે છે એ ફેફસા સુધી પહોંચે છે અને એ ફેફસાના અંદર વાયુકોષ્ઠો આવેલા હોય છે જે દ્રાક્ષના ઝુમખા જેવી રચના ધરાવે છે. એ વાયુકોષ્ઠો શું કરે છે? વાયુકોષ્ઠોમાં તે વાયુકોષ્ઠોમાં રહેલો જે ઓક્સિજન છે રુધિરમાં ભળે છે અને એ રુધિરના અંદર ભળેલો જે ઓક્સિજન જે છે એ શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચે છે. કે બીજું છે તો કે ઓક્સિજન જે છે એ કોષો એટલે કે કોષોને ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય છે? તો કે આપણને ખબર છે કે ચેપ્ટર નંબર 5ના અંદર આપણે જોઈ ગયા છીએ કે આપણી જે અંગિકા છે કણાભસૂત્ર, એ કણાભસૂત્રમાં શું છે કે કોષોમાં કણાભસૂત્ર અંગિકા જે છે એ કોષનું પાવર હાઉસ તરીકે તેને ઓળખવામાં આવે છે. એટલે કે જે કણાભસૂત્ર અંગિકા છે પોષક દ્રવ્યોના દહન દ્વારા એટીપી સ્વરૂપે શું કરે છે? શક્તિ મુક્ત કરવા માટે O2નો ઉપયોગ કરે છે. કે એટલે કે શક્તિ મેળવવા માટે O2ની જરૂરિયાત ઊભી થાય છે. કે અને એ માટે કોષને ઓક્સિજનની જરૂરિયાત પડે છે. કે બીજું છે તો કે રુધિર તેની સાથે વિભિન્ન પદાર્થોને શરીરમાં એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જાય છે. ઉદાહરણ તરીકે તે ખોરાક અને ઓક્સિજનને બધા જ કોષો સુધી પહોંચાડે છે. કે એટલે કે જે રુધિર જે છે આપણને ખબર છે કે શરીરના જુદા જુદા ભાગો સુધી ઓક્સિજન છે કે જે પોષક દ્રવ્યો જે છે એ વિવિધ પદાર્થો જે છે એ બધા જુદા જુદા ભાગો સુધી પહોંચાડે છે. કે ત્યારબાદ તે શરીરના બધા ભાગોમાંથી નકામા પદાર્થોને એકત્ર કરી યકૃત તથા મૂત્રપિંડ સુધી ઉત્સર્જન માટે પહોંચાડે છે. કે એટલે કે જે આપણા શરીરમાં જે નકામા જે પદાર્થો જે છે એ નકામા પદાર્થોનું ઉત્સર્જન એટલે કે મૂત્રપિંડ અને યકૃત સુધી પહોંચાડે છે. કે બીજું છે રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીઓના ઉદાહરણો છે. કે જે આપણે શરૂઆતમાં જ જોઈ ગયા હતા કે રુધિર અને સ્નાયુ બંને શું છે? આપણા શરીરમાં જોવા મળતી પેશીના ઉદાહરણ છે. તેના કાર્યને આધારે આપણે વિભિન્ન પ્રકારની પ્રાણી પેશીઓ માટે વિચાર કરી શકીએ છીએ. એટલે કે એ જે પેશીઓ જે છે એમના કાર્યના આધારે
આપણે વિભિન્ન પ્રકારની પ્રાણી પેશીઓ માટે વિચાર કરી શકીએ છીએ. તો કે એ પેશીઓ કઈ છે વિભિન્ન પ્રકારની? તો કે અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી, ચેતા પેશી. આ બધી પેશીઓ પ્રાણી પેશીઓના અંદર આવેલી હોય છે, જેમાં એમનો સમાવેશ થાય છે. બીજું છે તો કે રુધિર. આપણે જેના વિશે વાત કરી રુધિર, તો કે રુધિર જે છે એક પેશી જ છે અને એનો સમાવેશ શામાં થાય છે? તો કે રુધિર જે છે એનો સમાવેશ સંયોજક પેશીનો જ એક પ્રકાર છે. કે રુધિર શું છે? સંયોજક પેશીનો જ એક પ્રકાર છે. અને જ્યારે સ્નાયુ જે છે એ સ્નાયુ પેશીનો પ્રકાર છે. કે એટલે કે સ્નાયુ છે એ સ્નાયુ પેશીની રચના કરે છે. કે ક્લિયર? તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણી પેશીના અંદર અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી વિશે માહિતી મેળવવાની છે. કે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ અધિચ્છદીય પેશી જે છે કે જેના વિશે માહિતી મેળવીશું. તો કે અધિચ્છદીય પેશી જે છે, અધિચ્છદીય પેશી એ પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશીને અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે. કે ખાસ યાદ રાખજો કે જે પ્રાણી શરીર જે છે એમને બાહ્ય આવરણ એટલે કે જે બાહ્ય આવરણને જે રક્ષણ આપતી જે પેશી જે છે એને કઈ પેશી તરીકે ઓળખવામાં આવે છે? અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે. કે બીજું છે તો કે અધિચ્છદીય પેશી જે છે એ શરીરના અંદર રહેલા મોટાભાગના અંગો, અધિચ્છદીય પેશી જે છે બાહ્ય આવરણ સ્વરૂપે તો હોય છે, તે ઉપરાંત શરીરના અંદર રહેલા મોટાભાગના ભાગના અંગો અને પોલાણો કે જે અવકાશ ઢાંકે છે. કે એટલે કે શરીરના અંદર જે મોટાભાગના જે અંગો આવેલા છે એ અંગો જે છે અને જે પોલાણો જે છે કે જેમના અંદરનું જે સ્તર જે છે, આવરણ જે છે એ બનાવે છે. કે એ અધિસ્તર પેશીનું હોય છે. કે બીજું છે તે વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ કે અવરોધોનું નિર્માણ કરે છે. કે તો કે અધિચ્છદ પેશી જે છે એ આપણા શરીરના અંદર રહેલા જુદા જુદા અંગો, એ અંગો જે છે એ અંગોને એકબીજાથી અલગ કરવા માટે એમના પર અલગ અધિસ્તર જે છે, અધિચ્છદીય પેશી જે છે એનું આવરણ આવેલું હોય છે. કે જેમ કે જઠર છે, ફેફસા છે, એ બંને અલગ અલગ છે અને બંને અંગો જે છે બંનેના અંદર અલગ અલગ અધિચ્છદીય પેશી હોય છે. એટલે કે એમનું આવરણ જે છે અધિચ્છદીય પેશીનું બનેલું હોય છે. કે તો એના અંદર જોવા જઈએ આપણે તો કે ત્વચાનું મોંનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો, મૂત્રપિંડ નલિકાઓ વગેરે બધા જ અધિચ્છદીય પેશીના બનેલા છે. કે તો કે અધિચ્છદીય પેશી જે છે એ મુખ્યત્વે આપણે જો ત્વચા એનું બેસ્ટ ઉદાહરણ છે. કે આપણે શરીરના સૌથી બહારનું જે આવરણ છે કે ત્વચા જે આપણા શરીરને બાહ્ય રક્ષણ આપે છે. કે મોંનું અસ્તર છે, મોંના અંદરનું સ્તર છે. કે અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો છે, મૂત્રપિંડ નલિકા છે, આ બધા જ જે છે અધિચ્છદીય પેશીના બનેલા છે. કે અધિચ્છદીય પેશીના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે સતત જોડાઈને એક આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે. કે એટલે કે અધિચ્છદીય પેશીના જે કોષો છે એકબીજા સાથે આ રીતે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. એકબીજા સાથે આ રીતે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. કે બીજું છે કે આ પેશીના કોષો જે છે એ એકબીજા સાથે સતત જોડાયેલા હોય છે. અને બીજું છે કે એમના વચ્ચે જે સિમેન્ટ દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. કે સિમેન્ટ દ્રવ્ય એટલે કે આ જે કોષો જે છે એકબીજા સાથે ચોંટીને રહે છે, એટલે કે એમના વચ્ચે કોઈ અવકાશ હોતો નથી. કે એટલે કે એક સળંગ રચના બનાવે છે. કે ને બીજું છે તો કે અને મોટાભાગે આંતરકોષીય અવકાશનો પણ અભાવ હોય છે. કે એટલે કે આ પેશીના કોષો છે એમના વચ્ચે કોઈ પણ પ્રકારની જગ્યા જોવા મળતી નથી. એટલે કે એ જે અવકાશ જે છે, અવકાશ એટલે કે જગ્યા જે છે એ જગ્યાનો અભાવ, એટલે કે આંતરકોષીય અવકાશ શું હશે? હોતો નથી. કે ત્યારબાદ સ્પષ્ટ છે કે જે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છદના કોઈ પણ સ્તર કે પટલમાંથી આવશ્યક પસાર થાય છે. વિભિન્ન પ્રકારની અધિચ્છદીય કોષોની વચ્ચેની પારગમ્યતા, શરીર અને બાહ્ય આવરણ તેમજ શરીરના વિભિન્ન અંગોની વચ્ચેના પદાર્થોના આદાન પ્રદાન
માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કે એટલે કે જે આપણા શરીરના અંદર જે પદાર્થો જે છે શરીરના અંદર દાખલ થવા અથવા અંદરથી બહાર જવા એ જે પદાર્થોના અંદર જે વહન થાય છે એ જે જરૂરી પદાર્થો અંદર શરીરમાં દાખલ થાય છે અથવા પદાર્થો બહાર નીકળે છે એ અધિચ્છદીય પેશી જે છે એનું જે સ્તર છે પટલ છે એમાંથી પસાર થાય છે કે બીજું છે કે અધિચ્છદીય એટલે કે આપણા શરીરના અંદર એટલા જે જુદા જુદા અંગો જે છે કે ધારો કે 2 અંગો છે આ બંને અંગોના અંદર એટલે કે આ અંગમાંથી ધારો કે આ અંગમાં અથવા આ અંગમાંથી આ અંગમાં શું થાય છે પદાર્થો જે છે એનું આદાન પ્રદાન એટલે કે આપ લે થાય છે એ પણ આદાન પ્રદાન થવા માટે અધિચ્છદીય પેશી જે છે એનું જે સ્તર છે એ જરૂરી છે કે અને એ જે છે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે કે બીજું છે તો કે અધિચ્છદીયને એક બાહ્ય રેશામાં આધાર આપતી આધાર કલા જે નીચે રહે છે કે અને જે પેશીને અલગ કરે છે કે એટલે કે શું છે કે પેશી જે છે અધિચ્છદીય એના અંદર નીચેના ભાગે રેશામય આધાર આપતી જે કલા છે એને આધાર કલા તરીકે ઓળખવામાં આવે છે કે એને જે પેશીને અલગ કરે છે કે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ પેશીઓની જે આપણને આકૃતિ આપી છે એના અંદર કે તમે જોઈ શકો છો કે અહીંયા જેમ તમને બ્લુ કલરનો જે ભાગ દેખાય છે એ જે બ્લુ કલરનો ભાગ જે છે શું છે આધાર કલા છે અને જે પેશીના નીચે આવેલી હોય છે કે બીજું છે તો કે અહીંયા આગળ હવે આપણે અધિચ્છદીય પેશી વિશે માહિતી જોઈ. હવે અધિચ્છદીય પેશી જે છે એના પણ ભાગ પડે છે અને અધિચ્છદીય પેશી છે એ જુદા જુદા પેશીના જે શરીરના અંદર જે ગોઠવણી છે એના કાર્યો છે એ અલગ અલગ હોય છે અને એના આધારે એના જુદા જુદા ભાગ પડે છે કે તો એના અંદર જોવા જઈએ તો કે વિભિન્ન અધિચ્છદીય પેશીઓની સંરચનાઓ વિભિન્ન પ્રકારની હોય છે કે અને જે તેના કાર્યો ઉપર નિર્ભર કરે છે કે એટલે કે જે પેશીઓ જે છે અધિચ્છદીય પેશી જે છે એ જુદા જુદા પ્રકારની હોય છે અને એ પણ તેના કાર્યો ઉપર નિર્ભર એટલે કે એના કાર્યો જે છે કાર્યો ઉપર આધારિત છે કે ઉદાહરણ તરીકે જોવા જઈએ આપણે તો કે રુધિરવાહિનીઓ એ ફેફસામાં વાયુકોષ્ઠનું અસ્તરના કોષો ઉદાહરણ તરીકે રુધિરવાહિનીઓ કે ફેફસાના વાયુકોષ્ઠનું અસ્તરના કોષો જ્યાં પદાર્થોનું સંવહન પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે કે જે ત્યાં હવે આપણે જોઈ શકીએ છીએ કે આ પસંદગીમાન પ્રવેશશીલ પટલ કે જેના વિશે આપણે ચેપ્ટર નંબર 5 અંદર જોઈ ગયા હતા આશ્રિતની ક્રિયા કે જેના અંદર આપણે કે આ રુધિરવાહિનીઓ છે કે ફેફસાનો વાયુકોષ્ઠનું અસ્તર છે કે જેના અંદર જે પદાર્થોની આપ લે થાય છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટેલ આવેલું હોય છે અને જેના દ્વારા થતું હોય છે કે બીજું છે કે ત્યાં સરળ ચપટા પ્રકારની અધિચ્છદ પેશીના કોષો આવેલા હોય છે કે અને જેને સરળ લાદીછમ અધિચ્છદ પેશી કહે છે કે એટલે કે લાદીછમ પેશી છે એના પણ અહીંયા આગળ પાછા 2 પ્રકાર પડે છે. પહેલો છે સરળ લાદીછમ અધિચ્છદ પેશી. તો ખાસ યાદ રાખજો કે સરળ લાદીછમ અધિચ્છદ પેશી જે છે એને તો કે એ પેશી જે છે એ સપાટીની એ જે અધિચ્છદ પેશી છે એની સપાટી કાયમ ભીની રહેતી હોય છે કે શું હોય છે સરળ અધિચ્છદ પેશી જે લાદીછમ અધિચ્છદ પેશી છે એની જે સપાટી છે કાયમ ભીની રહેતી હોય છે અને એ ઉપરાંત આ અધિચ્છદીય પેશી જે છે એને ઘસારો જે છે એનો સામનો ઓછો કરવો પડે છે કે બીજું છે કે સરળ લાદીછમ અધિચ્છદ પેશીના કોષો ખૂબ જ પાતળા હોય છે ચપટા અને નાજુક અસ્તર બનાવતા હોય છે કે તો આ જે પેશી જે છે સરળ લાદીછમ પેશી એના કોષો કેવા છે ખૂબ જ પાતળા છે ચપટા હશે અને નાજુક અસ્તર બનાવતા હોય છે કે અન્નનળી અને મોઢાનું અંદરનું અસ્તર પણ લાદીછમ અધિચ્છદ પેશી દ્વારા આવૃત હોય છે કે શું છે અન્નનળી અને મોઢાનું અંદરનું અસ્તર તમને હમણાં જ કીધું એમ કે આ જે પેશીના કોષો છે કાયમી ભીના રહેતા હોય છે એટલે કે અન્નનળી છે મોઢાનું અંદરનું સ્તર છે એ પણ કેવું હોય છે ભીનું જ હોય છે અને એમને ઘસારો સામનો કેવો કરવો પડે છે ઓછો કરવો પડે છે કે બીજું છે કે શરીરનું રક્ષણાત્મક આવરણ અથવા ત્વચા આ જ લાદીછમ અધિચ્છદ પેશીની બનેલી હોય છે કે બીજું છે તો કે હવે જે આપણે લાદીછમ અધિચ્છદ પેશી છે એના જે આપણે 2 પ્રકાર કીધા હતા સરળ લાદીછમ પેશી અને
શ્રુત લાદીછમ પેશી. તો કે એના અંદર સરળ લાદીછમ પેશી વિશે માહિતી પૂરી થાય છે. હવે શ્રુત અધિચ્છદ પેશી વિશે માહિતી સ્ટાર્ટ થાય છે. તો કે જે શ્રુત અધિચ્છદ પેશી જે છે એ શરીરનું રક્ષણાત્મક આવરણ છે, એટલે કે ત્વચા જે છે એ આ જ લાદીછમ અધિચ્છદ પેશીની બનેલી હોય છે કે. અને ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો કપાવાથી તથા ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે કે. એટલે કે શ્રુત અધિચ્છદીય પેશીના કોષો જે છે કે જેમને શ્રમનો સામનો કરવો પડે છે, ઘસારો વધુ હોય છે. બીજું છે કે આ તથા તેમના જે કોષો છે મૃત કોષોના સ્થાને નવા કોષોની જરૂરિયાત રહેતી હોય છે, અને તેવી પેશી જે છે તેવા કોષો જે છે એમને શ્રુત અધિચ્છદીય પેશી કોષો કહેવામાં આવે છે કે. બીજું છે કે આ પેશીના કોષો જે છે એ કપાવાથી તથા ફાટવાથી રક્ષણ આપે છે કે. એટલે કે બાહ્ય ઈર્જાઓ જે છે, એટલે કે બાહ્ય ઈર્જા દ્વારા જે કપાવાથી કે ફાટવું જે છે એના સામે રક્ષણ આપે છે કે. બીજું છે કે બધા સ્તરોની સુવ્યવસ્થિત ગોઠવણીની રીત ધરાવે છે. આથી અધિચ્છદીય પેશીને સ્તરીય કે શૃંગીય શ્રુત અધિચ્છદ પેશી ધરાવે કહેવામાં આવે છે કે. એટલે કે જે આ પેશીના કોષો છે અનેક સ્તરોમાં કેવા હોય છે, સુવ્યવસ્થિત રીતે ગોઠવણી ધરાવે છે કે. લેયર એમના જે છે એક વ્યવસ્થિત રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષોના તેમને શ્રુત અધિચ્છદીય પેશી પણ કહેવામાં આવે છે કે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ આપણે જે અધિચ્છદીય પેશી જે છે એના અંદર પહેલો જ પ્રકાર હતો લાદીછમ અધિચ્છદ પેશી, અને જેના પાછા બે પ્રકાર પડતા હતા, સરળ લાદીછમ અધિચ્છદ પેશી અને શ્રુત લાદીછમ અધિચ્છદ પેશી. ત્યારબાદ એના અંદર આગળ વધીએ તો કે જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય છે, જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય છે, જેમ કે આંતરડાનું અંદરનું સ્તર જેમાં લાંબા અધિચ્છદીય કોષો હાજર હોય છે કે. એટલે કે આંતરડાના અંદર તમને ખબર હશે કે જે શરીરના અંદરથી જે આપણે ખોરાક મેળવીએ છીએ એ ખોરાકના અંદર એટલા પોષક તત્વો છે કે દ્રવ્યો છે એમનું અંદરથી પોષક દ્રવ્યોનું શોષણ થાય છે કે. બીજું છે તો કે જે અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય છે ત્યાં આગળ આ પ્રકારની પેશી અધિચ્છદીય કોષો હાજર હોય છે, અને એ જે છે એ કયા છે તો કે સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો હોય છે કે. તો ખાસ યાદ રાખજો કે સ્તંભાકાર અધિચ્છદ પેશીના જે કોષો જે છે અથવા સ્તંભાકાર અધિચ્છદ પેશી છે એ ક્યાં આગળ હાજર રહેલી હોય છે શરીરના અંદર, તો કે એ પેશી જે છે આંતરડાનું અંદરનું સ્તર જે છે વગેરે જગ્યાએ હાજર હોય છે કે. બીજું છે કે આ પેશીને સ્તંભાકાર અધિચ્છદ પેશી કેમ કહેવામાં આવે છે, તો કે આ જે સ્તંભાકાર અધિચ્છદ પેશી એટલા માટે કહેવામાં આવે છે કે એના નામમાં જેનો ઉલ્લેખ છે કે સ્તંભાકાર, એટલે કે સ્તંભાકાર એટલે કે પિલ્લર જેવા. શું છે? સ્તંભાકાર એટલે કે પિલ્લર જેવા કોષો, એટલે કે જે અધિચ્છદ પેશી કોષો જે છે પિલ્લર જેવા હોય છે કે. અને અધિચ્છદીય અવરોધન પસાર કરવા માટે મદદરૂપ થાય છે કે. તો એની રચના જોઈએ આપણે તો કે આ સ્તંભાકાર પેશી છે અને એના તમે કોષો જુઓ છો તો કે તમને આ જે સ્તંભાકાર પિલ્લર જેવા જોવા મળે છે કે. અને એટલા માટે એને કઈ પેશી કહેવામાં આવે છે? સ્તંભાકાર પેશી કહેવામાં આવે છે કે. બીજું છે તો કે શ્વાસ નળીમાં સ્તંભાકાર અધિચ્છદીય પેશીમાં પક્ષમો ધરાવે છે. શું આવેલા હોય છે એના ઉપર? પક્ષમો આવેલા હોય છે કે. પક્ષમો મીન્સ કે ઉપર વાળ જેવી રચના આવેલી હોય છે. જો કે અધિચ્છદીય પેશીના કોષોની બહારની સપાટી પર વાળ જેવી રચના હોય છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ તો કે આ જે સ્તંભાકાર પેશી જે છે એની સપાટી પર અહીંયા આગળ આપણે વાળ જેવી રચના જોવા મળે છે. અહીંયા આગળ સપાટી પર જે પક્ષમાં આવેલા છે જે વાળ જેવી રચના ધરાવે છે કે. અને તે પક્ષમાં હલનચલન કરી શકે છે તેમજ તેમની ગતિ શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરીને તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે કે. અને જે આપણે જોઈએ છીએ કે આપણા નાકના અંદર પણ તે આવેલો છે શ્લેષ્મ નામનો પદાર્થ. એટલે કે શું થાય છે કે આ જે પક્ષમો જે છે શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરે છે અને જે પ્રદેશ જે છે એ જે ભાગ જે છે એ પ્રદેશને સ્વચ્છ કરવામાં શું થાય છે? મદદરૂપ થાય છે કે. અને આવા પ્રકારની અધિચ્છદીય પેશીને પક્ષમલ અધિચ્છદ પેશી પણ કહે છે કે. તો કે આ પેશીને કેમ પક્ષમલ અધિચ્છદ પેશી કહેવામાં આવે છે? તો કે એનું રીઝન એ છે કે આ જે પેશી જે છે એ પેશીની સપાટી ઉપર પક્ષમાં આવેલા હોય છે, નાના વાળ જેવી રચના ધરાવે છે કે. અને જે પક્ષમાં આવેલા હોય છે એના કારણે આ પેશીને શું કહેવામાં આવે છે? પક્ષમલ અધિચ્છદ પેશી પણ કહેવામાં આવે છે કે. ત્યારબાદ બીજો પ્રકાર જે છે એ છે ઘનાકાર અધિચ્છદ પેશી.
તો કે ઘનાકાર અધિચ્છદ પેશી, તો કે આ પેશીને કેમ ઘનાકાર અધિચ્છદ પેશી કહેવામાં આવે છે? તો કે આ પેશી જે છે, ઘનાકાર અધિચ્છદ પેશી જે છે, એનો આકાર કેવો છે? ઘન આકાર. એટલે કે એ પેશીના જે કોષો જે છે એ કોષો તમે જોઈ શકો છો કે એની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ સમાન હોય છે. કે એ જે પેશી છે, ઘનાકાર અધિચ્છદ પેશીના જે કોષો જે છે એની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ જે છે કેવી હોય છે? સમાન હોય છે. કે તમે આગળ આકૃતિમાં જોઈ શકો છો ઘનાકાર અધિચ્છદ પેશી. બીજું છે તો કે આ ઘનાકાર અધિચ્છદ પેશી જે છે એનું સ્થાન ક્યાં છે? તો કે આ પેશી જે છે એ પેશી મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરે છે. કે શું છે? ઘનાકાર અધિચ્છદ પેશી જે છે મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિની જે નલિકા જે છે એમનું અસ્તર જે છે એમનું નિર્માણ કરે છે. કે જ્યાં તેઓને યાંત્રિક આધાર આપે છે. કે એટલે કે એમને જે કાર્ય છે એ કાર્ય કરવામાં પણ મદદરૂપ થાય છે. કે આ અધિચ્છદીય કોષો વધારાની વિશેષતા દર્શાવીને ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. કે જે અધિચ્છદીય પેશીની સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરે છે. કે એટલે કે જે આ ઘનાકાર અધિચ્છદ પેશી જે છે, આ પેશીના જે અધિચ્છદીય પેશીના કોષો જે છે વધારાની વિશેષતા તરીકે એ જે કોષો જે છે એ અધિચ્છદીય પેશીની સપાટી ઉપર શું કરે છે? પદાર્થોનો સ્ત્રાવ કરે છે. કે અને પદાર્થોનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. કે બીજું છે કે કેટલીક વાર આ અધિચ્છદીય પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળેલો હોય છે અને એક બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. આ પેશીને ગ્રંથિ અધિચ્છદ પેશી પણ કહેવાય છે. કે તો કે આ જે ઘનાકાર અધિચ્છદ પેશીના જે કોષો જે છે એ કેટલીક વાર શું કરે છે? કે એમનો જે ઉપરનો જે ભાગ જે છે અધિચ્છદીય પેશીનો કેટલોક ભાગ એ અંદરની તરફ શું હોય છે? અંદરની તરફ વળેલો હોય છે. અને અંદરની તરફ વળેલો હોવાના કારણે શું થાય છે? કે એક બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. કે અને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરતો હોવાથી આ જે ઘનાકાર અધિચ્છદ પેશી જે છે જેને ગ્રંથિ અધિચ્છદ પેશી પણ કહેવામાં આવે છે. કે ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આપણે આજે પ્રાણી પેશી વિશે માહિતી મેળવવાની હતી અને જેના અંદર આપણે સૌપ્રથમ અધિચ્છદીય પેશી વિશે માહિતી મેળવી છે. અને આપણે જે અધિચ્છદીય પેશી જે છે એના અંદર આપણે લાદીછમ અધિચ્છદ પેશી છે એના અંદર આપણે બે ભાગ જોયા, સરળ લાદીછમ અધિચ્છદ પેશી અને સ્ત્રુત લાદીછમ અધિચ્છદ પેશી. ત્યારબાદ ઘનાકાર, સ્તંભાકાર અધિચ્છદ પેશી વિશે આપણે માહિતી મેળવી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આપણું આજનું લેક્ચર પૂર્ણ થાય છે અને અગાઉની પેશી વિશે માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.